પોરબંદર શહેરમાં મુખ્ય માર્ગો પર રેકડી અને પાથરણાવાળા ઉપરાંત આડેધડ પાર્કિંગને કારણે ટ્રાફિક સમસ્યા વકરી છે। ત્યારે ટ્રાફિક વિભાગ અને પાલિકા દ્વારા સંયુક્ત રીતે કામગીરી હાથ ધરી મુખ્ય માર્ગ પર પટ્ટા દોરવાની કામગીરી કરવામાં આવી છે। પોરબંદર શહેરમાં મુખ્ય માર્ગ પર દબાણ અને આડેધડ પાર્કિંગ ઉપરાંત રેકડી અને પાથરણાવાળાની પેશકદમીને કારણે ટ્રાફિક સમસ્યા વકરી છે। અમુક માર્ગો પર તો પગપાળા પણ પસાર થવું મુશ્કેલ બન્યું છે। ખાસ કરીને સુદામા ચોકથી માણેક ચોક સુધીનો માર્ગ તથા બંગડી બજારનું કેદારેશ્વર મંદિર સુધીનો માર્ગ એ મુખ્ય માર્ગ હોવાથી અને અહીં મહત્વની બજારો હોવાથી જિલ્લાભરના લોકો અહીં ખરીદી અર્થે મોટી સંખ્યામાં આવે છે। આ માર્ગ પર સતત ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળે છે અને વાહનોથી પણ પગપાળા પણ પસાર થવું મુશ્કેલ બન્યું છે। ભીડ અને ગીર્દીને કારણે મહિલાઓની છેડતી ચીલઝડપના બનાવ પણ બનતા રહે છે। તેમાં પણ તહેવારો દરમિયાન તો સ્થિતિ વધુ વણસે છે। ખાસ કરીને દુકાનોની બહારના ભાગે લારીઓ પાથરણા રાખવામાં આવ્યા હોવાથી તથા આડેધડ વાહનો રાખવાને કારણે ભારે મુશ્કેલી સર્જાઈ છે। એમજી રોડ, સુદામા ચોક, ડ્રીમલેન્ડ રોડ, બંગડી બજાર, લિબર્ટી રોડ, કેદારેશ્વર રોડ ઉપર ગેરકાયદેસર દબાણ કરી ધંધો કરતા રેકડી ધારકો, પાથરણાવાળા અને વેપારીઓ દ્વારા દુકાનની બહાર પડદાઓ રાખી તેમજ નીચે લોખંડની જાળીઓ રાખી દુકાન સામે લાકડાના ટેબલો નાખી માલનું વેચાણ કરતા હોવાથી ખરીદી કરવા આવતા જતા લોકોને ખૂબ મુશ્કેલીઓ પડી રહી છે। આથી ટ્રાફિક પોલીસ તથા નગરપાલિકા માર્કેટ વિભાગ દ્વારા સંયુક્ત રીતે કામગીરી હાથ ધરી રસ્તા પર થયેલ દબાણને હટાવવા, દુકાનદારોને પોતાની દુકાન સામે રાખેલ લાકડાના ટેબલો તથા 6 ફૂટના પડદાઓ, બહાર રાખેલ વધારાનો સામાન, જાહેરાતના બોર્ડ વગેરે રોડ ઉપર અડચણરૂપ થાય તે રીતે રાખેલ હોય જે દૂર કરવામાં આવ્યા હતા અને રસ્તા ખુલ્લા કરવામાં આવ્યા હતા। તેમજ જાહેરનામા મુજબ એકી બેકી સંખ્યામાં વાહનો પાર્કિંગ કરવા અને ટ્રાફિકને અડચણરૂપ ન થાય તે માટે સફેદ માર્કિંગવાળા પટ્ટા જરૂરિયાતવાળી જગ્યાએ કરી પટ્ટાની બહાર વાહનો તથા રેકડીઓ ન રાખવા સૂચના આપવામાં આવી હતી। તેમજ મુખ્ય માર્ગ પર પટ્ટા દોરવામાં આવી રહ્યા છે અને રેકડી તથા પાથરણાવાળાને આ પટ્ટાની અંદર જ પોતાની રેકડી રાખવા સૂચના આપી હતી અને વાહન પાર્કિંગ પણ પટ્ટાની અંદર જ કરવા કડક સૂચના આપી હતી અને વાહનો કે લારી ઊભી રાખતા દબાણકારો આ નિયમ નહીં અનુસરે તો દંડ કરાશે તેમજ રેકડી જપ્ત કરી લેવાશે તેવી પણ ચેતવણી આપી છે। આગામી તહેવારો દરમિયાન બહેનો દીકરીઓ ખૂબ મોટા પ્રમાણમાં ખરીદી કરવા આવતા જતા હોય છે, જેથી તેની સુરક્ષા અને ટ્રાફિકની સમસ્યાને ધ્યાને લઈ આ કામગીરી કરવામાં આવી હતી। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। મારું નામ પ્રતાપ સિંહ, ઇન્ચાર્જ માર્કેટ ઇન્સ્પેક્ટર પોરબંદર છાયા નગરપાલિકા। આજ રોજ ટ્રાફિક શાખા, પોલીસ ટ્રાફિક શાખા અને પોરબંદર નગરપાલિકા સંયુક્ત ઓપરેશન કરી જે શહેરની મુખ્ય બજારો છે, એમજી રોડ છે, કેદારેશ્વર રોડ છે, જ્યાં વેપારીઓ લારીઓવાળા જે દબાણ કરીને રાખે છે તેને દૂર કરવાની કાર્યવાહી આજરોજ હાથ ધરેલ છે। આજરોજ એ લોકોને પટ્ટા પાડી અને એ લોકોની બોર્ડર બાંધી દીધેલ છે કે એની બહાર એ લોકો ના આવે। જો એ લોકો એની બહાર આવશે તો જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। વાહન ઉપર 5 મિનિટ રોકું તમને, 5 મિનિટ રોડ ઉપર નાખી રેકડી વાળા તો ટ્રાફિક જામ ન થાય। આ જલ્દી કરીને નક્કી થાય તો જવાબદારી કોને? પોલીસે ફરિયાદ કરવી પડે। ટ્રાફિક સમસ્યા માટે જો અમારે અહીંયા અલગ અલગ જગ્યાએ ઘણા બધા પોલીસના માણસો ટ્રાફિક રાખેલા છે। સાંજના સમયે તમને ખ્યાલ છે કે થોડી જગ્યા સાંકડી રહી એટલે પબ્લિક વધારે હોય એટલે થોડો ઘણો ટ્રાફિક રહે। રેકડી કઈ બિનજરૂરી ફરતી રેકડી હોતી નથી। ચાલુ છે જો અમારા એના માટે જ આવે છે। લઈ લો આગળ, લઈ લો ભાઈ।
રેકડીયું કાઢો તો આ કોની છે? વેપાર કરવાનો આ રેકડી કાઢો. કોર્નર વાળી લઈ લો, કોર્નર વાળી તમારી છે, લઈ લો. કોની છે બે રેકડી? આગળની લઈ લો. આખી લાઈન કરો ભાઈ ખાલી. આઈ કાઢો, આ આની લઈ લો, કઢાવો. બાર અંદર લઈ લો. તમને એલા કેટલી વાર કીધું અહીંયા? હા, ભાઈ, ઉપાડો, એ, બાપરો કાઢો. કેનો છે? આ બંગોળા પાઇપ કાઢ લો, તમારા પાઇપ કાઢ લો, પાઇપ કાઢ લો, પેલો પાઇપ કાઢ લો.